કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી તમારા બધાનું સ્વાગત છે. હું છું પીકેએસ ગાંધી અને મારો 15 વર્ષનો અનુભવ છે કોમ્પિટિટિવ એક્ઝામ. પછી જેવી કે જીપીએસસી લઈ લો તમે, બેંક, એસએસસી, રેલવે, સીમેટ, કેટ, આ બધી જ એક્ઝામની અંદર મારો 15 વર્ષનો અનુભવ છે. અને આપને બધાને ખબર છે કે હવે જે ભરતી આવી છે એટલે GSSB દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા 4304 જગ્યા પર જે ભરતી આવી છે એનો સિલેબસ જે છે એ જાહેર થઈ ગયો છે. તો મિત્રો આજના સેશનમાં આપણે ખાસ એ જોવાના છે કે જે ગણિત અને રિઝનિંગનો જે ભાગ છે, જે પરીક્ષાની અંદર 70 માર્ક્સ 70 પ્રશ્ન જે કવર કરે છે, ખાસ આજે આપણે એના સિલેબસ પર આપણે ધ્યાન આપીશું. અને મિત્રો બધાને ખ્યાલ હશે કે કુલ જે છે પ્રિલિમ એક્ઝામ જે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે કોમન છે, એની અંદર ઓછામાં ઓછા 40 ગુણ તો કોઈપણ કેટેગરીના વિદ્યાર્થીઓ લાવવા પડશે અને એની ઉપર જે કટ ઓફ જે છે એ નક્કી કરવામાં આવશે. તો મિત્રો ચાલો શરૂઆત કરીએ સિલેબસથી. તો ખાસ કરીને મિત્રો જ્યારે આપણે અહીંયા વાત કરીએ તો જે જાહેરાત આવી છે એમાં બહુ ક્લિયર કીધું છે કે જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ એ અને બી માટે કુલ પ્રશ્નો કેટલા આવશે? 100 આવશે. ટોટલ માર્ક કેટલા છે? 100 છે. 4 ઓપ્શન આપવામાં આવશે, એ, બી, સી અને ડી. અને એની અંદર દરેક એક ક્વેશ્ચનનો 1 માર્ક અને નેગેટિવ માર્ક પણ છે. અને નેગેટિવ માર્ક કેટલા છે? 0.25, એટલે 1/4 જેટલો નેગેટિવ માર્ક છે. એનો અર્થ એ થાય કે તમારો એક પ્રશ્ન ખોટો પડ્યો હોય તો એ પ્રશ્ન તો જશે જ, પણ એની સાથે તમે જે ગુણ મેળવ્યા છે એમાંથી પણ 0.25 જે છે એ ઓછા થશે. એટલે જેટલા સાચા માર્ક હશે, સાચા પ્રશ્નો તમે એટેમ્પ, એટલે જેટલા ઓપ્શન તમે, જેટલા ક્વેશ્ચન તમે એટેમ્પ કર્યા અને જેમાં જેટલા કરેક્ટ છે એમાંથી પણ 0.25 માઇનસ થશે, જેટલા ખોટા હશે એ પ્રમાણે. તો મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવાનું, નેગેટિવ સિસ્ટમ પણ છે. લેંગ્વેજ જે છે એની અંદર ગણિત, રિઝનિંગ અને ગુજરાતી એ ગુજરાતી લેંગ્વેજમાં આવશે, એટલે સેક્શન એ, બી અને ડી એ ગુજરાતીમાં આવશે. અને પાર્ટ સી જે છે એ કેમાં હશે? ઇંગ્લિશમાં. જે ઇંગ્લિશ વ્યાકરણ છે એ તો ઇંગ્લિશમાં જ આવે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે પાર્ટ એ રિઝનિંગ છે, પાર્ટ બી મેથ્સ છે અને પાર્ટ ડી જે છે એ ગુજરાતી વ્યાકરણ છે. અને બધાને ખ્યાલ હશે કે રિઝનિંગના જે છે 40 પ્રશ્નો છે, મેથ્સના 30 પ્રશ્નો છે, 15 પ્રશ્નો ઇંગ્લિશ વ્યાકરણ અને 15 પ્રશ્નો જે છે કેમાંથી આવશે? ગુજરાતી વ્યાકરણમાં હશે. તો મિત્રો અહીંયા ખાસ આપણે જે છે કે જે લેંગ્વેજ જે નક્કી કરવામાં આવી છે કયું છે? ગુજરાતી લેંગ્વેજમાં જ બધા પ્રશ્નો આવશે. એ ખાસ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં રાખવું. હવે જ્યારે આપણે સિલેબસની વાત કરીએ અને પ્રથમ જે આપણે વાત કરશું એ છે ગણિતનો સિલેબસ. તો મિત્રો ગણિતનો સિલેબસ જે છે અહીંયા આપણે જોઈ શકાય કે 11 ભાગ તમને દર્શાવે છે. પણ 11 ભાગ નથી, આમાં ઘણી બધી વસ્તુઓ છે જે આપણે ખાસ ધ્યાન રાખીએ. હવે દાખલા તરીકે પહેલું ચેપ્ટર જે તમને એમ કહેવા માંગે છે નંબર સિસ્ટમ. હવે નંબર સિસ્ટમની અંદર ફક્ત જે છે સંખ્યાના પ્રકાર એવું નહીં કહી શકાય. તો નંબર સિસ્ટમમાં આપણે એવું નહીં કહી શકાય કે ફક્ત જે છે સંખ્યાના પ્રકાર આવશે. એટલે આની અંદર આપણે કહી શકાય કે સંખ્યાના પ્રકાર તો ખરા જ, એની સાથે સાથે લસાહા ગુસાહા એનો પણ સમાવેશ થશે. અને બીજું જે છે કે આ સંખ્યાના પ્રકારની અંદર 2 અંકોવાળી સંખ્યા, સ્થાન કિંમત, મૂળ કિંમત, ભાગાકારની રીત, એટલે આમાં જે છે ભાગાકારની રીત, વિભાજ્યતાની ચાવી, આ બધી જ વસ્તુનો સમાવેશ જે છે એ કેમાં થશે? તો એ થશે પ્રથમ ચેપ્ટરમાં. એટલે અહીંયા તમને દેખાય છે કે ખાલી નંબર સિસ્ટમ, પણ નંબર સિસ્ટમની અંદર આપણે જોઈએ તો બીજા નાના 10 થી 12 ટોપિક જે છે એ કવર થાય છે નંબર સિસ્ટમની અંદર. તો મિત્રો અહીંયા જે છે કે આ ચેપ્ટર ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત અમારી પ્રશ્ન આવે જ છે પરીક્ષામાં. તમે બીજો ભાગ જોવો તો સિમ્પ્લિફિકેશન એ એલ્જેબ્રા. હવે શબ્દ યુઝ થયો છે સિમ્પ્લિફિકેશન, એટલે ખરેખર આપણે એમ જોવા ગઈએ તો સાદું રૂપ. હવે સાદું રૂપમાં ભાગાસુબાનો નિયમ જે છે, ભાગુસબાનો નિયમ, એટલે ઇંગ્લિશમાં જે આપણે બોર્ડમાસનો જે નિયમ કહીએ છીએ એનો સમાવેશ તો થશે જ, પણ એની સાથે સાથે અહીંયા વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ઘાત, ઘાતાંક અને જે અગત્યની બધી ફોર્મ્યુલા ખરી, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a માઇનસ બી હોલ સ્ક્વેર, a પ્લસ બી હોલ સ્ક્વેર, a ઘન માઇનસ બી ઘન, આ બધી ફોર્મ્યુલાનો પણ જે છે સમાવેશ સિમ્પ્લિફિકેશન અને એલ્જેબ્રામાં થશે. તો મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવું છે કે અહીંયા તમને ખાલી 11 ચેપ્ટર નથી, પણ એની અંદર ઘણી બધી વસ્તુ છે જેના પર આપણે ધ્યાન આપીશું. બીજું મિત્રો કે એરિથમેટિક અને જ્યોમેટ્રિક પ્રોગ્રેશન એક નવો ટોપિક દેખાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે જે અત્યાર સુધી તૈયારી કરે છે. એને કહેવામાં આવે છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી જે છે તો એની અંદર સમાંતર શ્રેણીમાં ખાસ મિત્રો આની અંદર એરિથમેટિક પ્રોગ્રેશન અને જ્યોમેટ્રિક પ્રોગ્રેશન, બરાબર મિત્રો, એટલે તફાવતની આપણે શ્રેણી જે કહેવામાં આવે અને બીજું જે છે ગુણોત્તર જે શ્રેણી કહેવામાં આવે એનો સમાવેશ થશે એરિથમેટિક અને
જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં, તો એ ખૂબ જ અગત્યનો ભાગ છે. અને મિત્રો ત્રીજું એવરેજ, બધાને જ ખબર છે, સરેરાશ. ટકાવારી, હવે ટકાવારીની વાત કરીએ તો ટકાવારી શબ્દનો ઉપયોગ થયો. તો મિત્રો અહીંયા તમને દેખાય છે કે જ્યારે ટકાવારીની વાત થાય એટલે એની સાથે નિર્ભર કયું ચેપ્ટર છે? નફો અને ખોટ. અને બીજું ચેપ્ટર જે છે એ છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે આપણે એવું નથી માનવું કે અહીંયા જે છે કે ચક્રવૃદ્ધિ અને સાદું વ્યાજ શબ્દનો ઉપયોગ નથી થયો, પણ એ ટકાવારીની અંદર એનો સમાવેશ થઈ શકે. એટલા માટે આપણે એ ચેપ્ટરની પણ તૈયારી કરવી પડે જ્યારે તમને ટકાવારી ચેપ્ટર કહી દીધું ત્યારે. તો ટકાવારીના પ્રશ્નો તો ખરા જ, એની સાથે સાથે તમારે સાદું રૂપ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આવી શકે. અને એની સાથે સાથે જ્યારે ટકાવારીની વાત થાય ને મિત્રો, ત્યારે મિશ્રણની અંદર જે ટકાવારીવાળા પ્રશ્ન જે આવે છે એનો પણ સમાવેશ જે છે આની અંદર આવી શકે. એટલા માટે જે છે મિત્રો આપણે એમ ખાલી એક શબ્દ આપણે દેખાય છે કે પર્સન્ટેજ, ટકાવારી, પણ એની અંદર ઘણી બધી વસ્તુ જે છે જે આપણે શીખવી પડશે. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, મિશ્રણના દાખલા, ખાસ કરીને જેમાં ટકાવારી આવે છે, તો એવા પ્રશ્નો પણ આપણે પર્સન્ટેજની અંદર સમાવેશ કરી શકાય. નફો અને ખોટ, રેશિયો એન્ડ પ્રોપોર્શન, ગુણોત્તર અને પ્રમાણ, અને એની સાથે સંકળાયેલું પાર્ટનરશિપ. એના પછી ટાઈમ એન્ડ વર્ક, સમય અને કાર્ય. હવે સમય અને કાર્યની વાત કરીએ તો સમય અને કાર્યની અંદર પાછા બીજા બે ચેપ્ટર આવી જાય. એક કયું? નર અને ટાંકી પણ આવી શકે સમય અને કાર્યની અંદર. એટલે નર અને ટાંકી, સાકરનો નિયમ, ચેઇન રૂલ. તો અહીંયા જે છે કે આની અંદર પણ બીજા બે ચેપ્ટરનો સમાવેશ થઈ શકાય. એટલે અહીંયા ટાઈમ એન્ડ વર્ક દેખાય છે, પણ એમાં નર અને ટાંકી અને સાકરનો નિયમનો પણ જે છે સમાવેશ થઈ જશે ટાઈમ અને વર્કની અંદર. એ જ પ્રમાણે મિત્રો ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સની અંદર તો ઝડપવાળા જે પ્રશ્નો આવે છે એની અંદર ટ્રેન આધારિત પ્રશ્નો અને બોટ આધારિત પ્રશ્નો પણ સમાવેશ થઈ શકે. એક બ્રોડ નેમ આપી દીધું છે ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સ, જેમાં સાદું આપણે એમ કહી શકાય કે સમયના અંતરના સાદા પ્રશ્નો તો આવશે જ, સરેરાશ ઝડપના પ્રશ્નો તો આવશે જ, પણ એની સાથે સાથે ટ્રેન આધારિત પ્રશ્નો અને બોટ અને સ્ટ્રીમ જેવા પ્રશ્નો પણ જે છે તે આની અંદર આવી શકે. અને આ જ ટાઈમ એન્ડ વર્ક સાથે છે તમે જોઈ શકો છો કે વર્ક, વેજીસ અને ચેઇન રૂલ. એટલે મેં જે તમને કીધું સાકરનો નિયમ, વર્ક, વેજીસ એન્ડ ચેઇન રૂલ, તો આ બે ચેપ્ટર તો એકની અંદર સમાવેશ કહેવાય. એટલે એમ જોવા ગઈએ તો આપણી પાસે 11 ભાગની અંદર ગણિતનો સિલેબસ જાહેર થયો છે, પણ એમાં પણ ઘણી બધી વસ્તુઓ છે મિત્રો. હવે અહીંયા રેશિયો એન્ડ પ્રોપોર્શનની વાત કરીએ તો એમાં પણ રેશિયો અને પ્રોપોર્શન આધારિત પણ જે છે પ્રશ્ન જે છે તે મિશ્રણની અંદર આવી શકે. એટલે મિત્રો અહીંયા સિલેબસ જે છે ખૂબ જ અગત્યનો સિલેબસ છે, અને આ આખા સિલેબસની તૈયારી આપણે 2 મહિનામાં કરવાની છે. અને દરેક ટોપિકની અંદર ઘણા બધા પ્રકારો છે. અને મિત્રો તમને ખ્યાલ નહીં હશે, પણ આપણો પોતાનો જે છે એક આખો વિડીયો જે છે તમે જોઈ શકો છો કે આપણી પોતાની એક ચેનલ છે યુટ્યુબની અંદર, જે તમે કેરિયર એકેડેમિક અને જે ચેનલ છે એને તમે ખાસ સબસ્ક્રાઈબ કરો. અને આપણે પોતાનો ગણિતનો કોર્સ પણ જે છે લોન્ચ કરી દીધો છે. અને આ ગણિતના કોર્સની અંદર તમને આ બધા ચેપ્ટરનો વિગતવાર સમાવેશ થશે. દરેક એક ચેપ્ટરમાં કેટલા પ્રકારના પ્રશ્નો આવી શકે, આની સાથે સાથે PYQ વાળા પ્રશ્નો પણ જે છે એની અંદર આવશે. તો મિત્રો ખાસ કરીને હજુ પણ જે છે, જો તમે ઘરે બેસીને કાં તો જેમને ક્લાસીસ કરવા માટે ટાઈમ નથી મળતો અને જેમનું ગણિત કાચું છે, તો આપણો કોર્સ લઈને તમે એક સરળતાથી જે છે અને સરળ પદ્ધતિથી જે છે આખું ગણિત તમે શીખી શકો છો. તો મિત્રો આગળ વધીએ આપણે થોડુંક. તો હવે જે છે કે આપણે ગણિતની અંદર જ્યારે વાત કરીએ અને એના સિલેબસની વાત કરીએ કે ભાઈ કેટલા ટોપિક આપણા માટે અગત્યના છે અને કયા ચેપ્ટર આ વખતે આપણે છોડી દેવાના. જ્યારે પ્રથમ વાર તૈયારી કરો ત્યારે મિત્રો એવું જરૂરી તો નથી ને કે બધા ચેપ્ટર કરવા, કારણ કે આપને ખબર છે કે આપણે 70 થી 80 ગુણ લાવશું એટલે 70 આપણે પકડી શકીએ કે ભાઈ કટ ઓફ 70 સુધી જઈ શકે. આપણે એક ટાર્ગેટ ઊંચો જ રાખીએ કે 75નો ટાર્ગેટ રાખીને બેસીએ. તો બધા ચેપ્ટર આવડવા જોઈએ એ જરૂરી નથી, પણ કયા અગત્યના ચેપ્ટર છે. તો મિત્રો જ્યારે આપણે વાત કરીએ ને કે જે મેં તમને કીધું કે સંખ્યાનું જ્ઞાન અને પ્રકાર, તો સંખ્યાનું જ્ઞાન અને પ્રકારની અંદર જો સિલેબસ આપણે જોઈએ તો એની અંદર પહેલા ચેપ્ટરમાં આ પણ આવશે, ભાગાકાર આધારિત પ્રશ્નો પણ આવશે, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ પણ આવશે. ભાગુસભાનો નિયમ, જે સિમ્પ્લિફિકેશનની વાત કરીએ તો એની અંદર ભાગુસભાનો નિયમ, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ઘાત, ઘાતાંક અને બીજગણિતના સૂત્ર આધારિત પ્રશ્નો જે છે એ બધું જ કેમાં આવશે? સિમ્પ્લિફિકેશન અને એલ્જેબ્રામાં આવશે. આ વિગતવાર મેં તમને દર્શાવું છું કે એની અંદર કયા ભાગ આવશે. ભાગુસભા, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ઘાત, ઘાતાંક, બીજગણિત આધારિત પ્રશ્નો. પહેલા ચેપ્ટરની અંદર ખાસ આટલું ધ્યાનમાં રાખવાનું, અને બીજું લસા અને ગુસા પણ આપણે ધ્યાનમાં રાખવાનું.
તો મિત્રો પહેલા બે ભાગ ખૂબ જ અગત્યના છે, જેની અંદર આપણે નંબર સિસ્ટમ જે શબ્દ જે ઉપયોગ થયો તે સિમ્પ્લિફિકેશન અને એલ્જેબ્રા. બીજા ભાગમાં આપણે જોયું છે કે સંખ્યા આધારિત પ્રશ્નો, એ પણ ચેપ્ટર નંબર 1 ની અંદર આવી શકે. એકમનો રૂપાંતર એ પણ ચેપ્ટર નંબર 1 ની આવી શકે. મેં તમને કીધું એ પ્રમાણે સંખ્યા આધારિત પ્રશ્નોની અંદર 2 અંકોવાળી સંખ્યા, 3 અંકોવાળી સંખ્યા, એ બધા પ્રશ્નો જે છે તે આની અંદર સમાવેશ થઈ શકે. એકમનો અંક કયો આવશે એ બધા પ્રશ્નો પણ આપણે સંખ્યાના પ્રકાર અને નંબર સિસ્ટમની અંદર સમાવેશ થઈ શકે. એના પછી મુખ્ય જે ચેપ્ટર છે એ છે સરેરાશ, ટકાવારી, ગુણોત્તર પ્રમાણ. હવે મિત્રો આ ખાસ જે છે ઉંમર સંબંધિત દાખલા, આ ઉંમર સંબંધિત દાખલા જે છે એ આ 3 પર નિર્ભર રહેશે અને ખૂબ જ અગત્ય કે ઉંમર સંબંધિત દાખલા માટે સરેરાશ અને ગુણોત્તર પ્રમાણ એક ખાસ આપણે આવડવું જોઈએ. તો આ જે છે કે આ વખતે આપણે આગળ જોઈશું કે આ કેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ સમાવેશ કરવામાં આવ્યો છે રીઝનિંગ. એટલે ઘણી વખત આપણે જે રીઝનિંગના 40 માર્ક જે છે એમાંનો એક ભાગ કયો છે ઉંમર સંબંધિત દાખલા, તો એ પણ આપણે જોશું. એની સાથે સાથે નફો અને ખોટ, સાદું રૂપ અને સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તો સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો સમાવેશ કેમાં થઈ શકે? મેં તમને કીધું પ્રમાણે ટકાવારીમાં થઈ શકે. સમય અંતર કે જેની અંદર મેં તમને કીધું ટ્રેનવાળા પ્રશ્નો અને બોટવાળા પ્રશ્નો પણ જે છે એમાં સમાવેશ થઈ શકે. કામ, સમય, મહેનતાણું અને એની સાથે ચેઇન રૂલ, સાંકળનો નિયમ, એનો સમાવેશ થઈ શકે. આ આપણે સિલેબસમાં નથી. ક્ષેત્રફળ ઘનફળ કરવાની જરૂર નથી, ત્રિકોણમિતિ કરવાની જરૂર નથી, ભૂમિતિ આપણે કરવાની જરૂર નથી. તો મિત્રો આ જે સિલેબસ જે છે એ તમે એક પેજ પર લખી શકો અને આના પર તમે કામ કરી શકો. હવે ખાસ કરીને મિત્રો અગત્યનું કે પ્રથમ પ્રાથમિકતા આપણે એમ કહીએ કે શરૂઆત ક્યાંથી કરવી, તો અહીંયા મેં તમને જોયું છે કે વિભાગ 1 ની અંદર પાયાનું ઘડતર, અને પાયાના ઘડતર માટે પ્રથમ જ્યારે તમે શરૂઆત કરો તો આ ભાગ પહેલા તૈયાર કરો. આ ભાગ પહેલા તૈયાર કર્યા પછી તમારે જે છે કે આ 3 ચેપ્ટર પર ખાસ, એટલે હું જો અહીંયા નોટ કરું તો મિત્રો અહીંયા જે છે પ્રથમ પાયાના ઘડતર માટે તમે આટલા ભાગ પહેલા તૈયાર કરો. એના પછી તમે આના પર જઈ શકો, આ 3 ભાગ તૈયાર કરો અને એના પછી આ નફો ખોટ, સમય અંતર અને કામ અને મહેનતાણું, આ 3 જે છે ચેપ્ટર એને ત્રીજા ભાગમાં તમે તૈયાર કરો. કારણ કે તમે સ્ટેપ વાઇઝ તૈયાર કરશો ને તો આખું ગણિત તમને ઇઝી લાગશે. અને ઘણા બધાને તકલીફ જે છે ને કામ, સમય, મહેનતાણું, ચેઇન રૂલમાં તકલીફ પડતી હોય, પણ મિત્રો તમે મારા વિડીયો જો જોશો ને તો એકદમ સરળતાથી આ બધા પ્રશ્નો પણ તમને આવડી જશે. તો મિત્રો આ ડિટેલ એનાલિસિસ આપણે કર્યું છે કે ગણિતનો સિલેબસ કેવી રીતે આવશે અને એના કેટલા ભાગ આવશે, અને આ જ પ્રમાણે આપણા બધા વિડીયો પણ જે છે તે તમને આપણા કોર્સની અંદર અવેલેબલ રહેશે. તો મિત્રો આગળ વધીએ. હવે આપણે જોઈએ રિઝનિંગ. ખૂબ જ અગત્યનું 40 માર્કનું રિઝનિંગ છે, પણ મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો તમે કે 40 માર્કના રિઝનિંગમાં શું આવવાનું છે. તો ભાગ એની વાત કરીએ જેમાં રિઝનિંગ છે. જો મિત્રો પ્રથમ જ તમને મેં જે કીધું કે જે અત્યારે આપણે વાત કરી ગયા પ્રોબ્લેમ ઓન એજીસ, હવે ખરેખર અહીંયા પ્રોબ્લેમ ઓન એજીસ આવે છે રિઝનિંગમાં, પણ ટોપિક એમાં કવર થાય છે એ થાય છે ગણિતની અંદર. કારણ કે પ્રોબ્લેમ ઓન એજીસ માટે તમને સરેરાશ અને ગુણોત્તર પ્રમાણ એ આવડવું જ જોઈએ. એટલે મિત્રો આપણે એમ કહી શકાય કે આ ભાગ પાછો ગણિતમાં જશે કે ગણિતની અંદર સરેરાશ તમે બરાબર શીખશો, ગુણોત્તર પ્રમાણ બરાબર શીખશો, તો રિઝનિંગની અંદર પ્રોબ્લેમ ઓન એજીસ જે છે આની અંદર સમાવેશ થશે. એટલે આ ભાગ પણ આપણે એમ કહી શકાય કે ભાઈ ચાલો આના 2-3 પ્રશ્ન પૂછાય તો એ કેમાંથી આવી શકે? તો એ આવી શકશે તમારા ગણિતમાંથી. વેન આકૃતિ. વેન આકૃતિ એટલે તમારા આ પ્રકારની આકૃતિ બધી હશે, બરાબર. 3 શબ્દ આપેલા હશે અને 3 શબ્દ પ્રમાણે તમારે વેન આકૃતિ દર્શાવવાની હશે, કાં તો આમાંથી કઈ આકૃતિ આવી શકે એ પ્રમાણે. એટલે પ્રાણી અને વાઘ આપ્યું હશે તો પ્રાણી બહાર જશે અને વાઘ જે છે તે અંદર આવશે. તો આવા જે વેન ડાયાગ્રામના જે પ્રશ્નો છે અને એની સાથે સિલોઇઝમ જે શબ્દ જે આપણે ઉપયોગ કરીએ એ કેમાં આવી શકે? તો એ વેન ડાયાગ્રામ આવી શકે. હવે મિત્રો વિઝ્યુઅલ રિઝનિંગ, બધા મને થોડું નવું લાગે છે વિઝ્યુઅલ રિઝનિંગ. હવે વિઝ્યુઅલ રિઝનિંગ શબ્દ છે ને આપણે એમ લાગે કે ભાઈ વિઝ્યુઅલ રિઝનિંગ એટલે શું, પણ એની અંદર ઘણું બધું છે. તો આપણે એને વિસ્તારમાં જોશું કે વિઝ્યુઅલ રિઝનિંગમાં કયા કયા ટોપિક આવી શકશે, આના પછી આપણે જોઈએ. પણ એમ ડિસ્કસ કરીએ તો વિઝ્યુઅલ રિઝનિંગની અંદર દિશા અંતર આવી શકે, બરાબર. જે આપણે એમ કહે ને કે જે બધી ઇમેજ આવે, ઇમેજ આધારિત શ્રેણી આવી શકે, ઇમેજ આધારિત પ્રશ્ન આવી શકે, મિરર ઇમેજ આવી શકે, વોટર ઇમેજ આવી શકે, એમ્બેડેડ ફિગર્સ આવી શકે, એકની અંદર બીજું છુપાયેલું ફિગર. આવા બધા પ્રશ્નો તમને કેમાં જોવા મળશે? વિઝ્યુઅલ રિઝનિંગમાં જોવા મળશે, જે આના પછી આપણે જોશું ડિટેલમાં. બ્લડ રિલેશન, લોહીના સંબંધો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. એરિથમેટિક રિઝનિંગ. હવે એરિથમેટિક રિઝનિંગનો અર્થ શું થાય? તો અહીંયા એરિથમેટિક રિઝનિંગ 2 પ્રકારમાં આવશે. એક જે આપણે કહેવામાં આવે છે સંખ્યાની શ્રેણી, સંખ્યાની શ્રેણી, બરાબર, કાં તો મૂળાક્ષરની શ્રેણી. એટલે આપણે જે શ્રેણી શબ્દ જે ઉપયોગ કરીએ
તો સંખ્યાની શ્રેણીનો સમાવેશ જે છે એ કેમાં થશે? તો એ થશે આની અંદર એરિથમેટિકમાં. એટલે આપણે એમ કહી શકાય કે ભાઈ નંબર સિરીઝ જે આપણે શબ્દ ઉપયોગ કરીએ કે નંબર સિરીઝ, આલ્ફાબેટિકલ સિરીઝ અને ઓપરેટર બેઝ. ઓપરેટર બેઝ એટલે શું? તો મિત્રો તમને ખ્યાલ હશે કે રિઝનિંગમાં પ્રશ્ન આવે કે પ્લસની જગ્યાએ તમે માઇનસ લઈ શકો, માઇનસનું કહેવાશે, ગુણાકારનું કહેવાશે, સરવાળો. આવા જે બધા પ્રશ્નો આવશે, ઓપરેટર બેઝ પ્રશ્ન આવશે, એ પણ કેમાં સમાવેશ થશે? એરિથમેટિક રિઝનિંગમાં આવશે. પણ ખાસ ભાર કેમાં આવશે? નંબર સિરીઝ પર. અને નંબર સિરીઝની અંદર આપણે આવા નંબર તો આવશે કે 2, 4, 6, 8 પછી કયો, પણ એની સાથે સાથે જે છે આકૃતિવાળા પ્રશ્નો પણ આવશે કે આ રીતેની તમને ખ્યાલ હશે કે આ રીતે આકૃતિ આપી હશે, અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 8 છે, અહીંયા 10 છે, તો અહીંયા 12 છે, તો અહીંયા કઈ રકમ આવશે? તો આવા પ્રશ્નો જે છે આકૃતિવાળા પ્રશ્નો કે જેની અંદર કોઈ વખત ત્રિકોણ તમને આપેલું હોય અને આ રીતે નંબર આપેલા હશે, તો આવી આકૃતિ હશે અને એની અંદર સંખ્યા દર્શાવવામાં આવશે, તો એ બધું જ કેમાં જશે? એરિથમેટિક રિઝનિંગની અંદર એવા બધા પ્રશ્નો જશે. એના પછી બીજું અગત્યનું જે છે ને ડેટા ઇન્ટરપ્રિટેશન. હવે મિત્રો આ એક નવો ભાગ આવ્યો, ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે ચાર્ટવાળા પ્રશ્નો જેની અંદર ગ્રાફ અને ટેબલ ચાર્ટ, પાઈ ચાર્ટ, બાર ચાર્ટ, લાઇન ચાર્ટ. હવે આ ભાગ પણ કેનો છે? તો ગણિતનો આવશે. તો આ ભાગ પણ કેમાં છે? મેથ્સનો છે. એટલે એમ જોવા ગઈએ તો તમે એમ ઇક્વલ ગણી શકો કે બેવની તૈયારી, કેમ કે રિઝનિંગની અંદર પણ જે છે આ જે 40 પ્રશ્નો છે એમાંથી 10 પ્રશ્નો તો ગણિતનો સમાવેશ થવાનો જ છે આની અંદર. કારણ કે આના જો ડેટા ઇન્ટરપ્રિટેશનના જો પ્રશ્ન પૂછાયા તો એના ઓછામાં ઓછા 5 પ્રશ્ન આવશે. ઓછામાં ઓછા કેટલા પ્રશ્ન આવશે? 5 પ્રશ્ન આવશે. અને આના માટે કયા ચેપ્ટર જરૂરી છે? તો ટકાવારી, ફરીથી સરેરાશ અને ગુણોત્તર પ્રમાણ. એટલે અગત્યના જે ચેપ્ટરો જે છે તે મેં તમને આગળ કીધા કે આ 3 જે છે તે બીજા ભાગમાં તમારે તૈયારી કરવાના. સરેરાશ, ટકાવારી, ગુણોત્તર પ્રમાણ, આ 3 ચેપ્ટર બરાબર આવડતા હશે તો તમને ડીઆઈ જે છે ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે એ તમને ઇઝી લાગશે. તો રિઝનિંગના સિલેબસમાં ખાસ આપણે એ ધ્યાન રાખો. બીજું ડેટા સફિશિયન્સી. ડેટા સફિશિયન્સી એટલે રિઝનિંગના જેટલા પણ ચેપ્ટર હશે એને ડેટા સફિશિયન્સીની પેટર્નમાં પ્રશ્ન પૂછાઈ શકે. એટલે પ્રશ્નની અંદર એ અને બી, એ સાચું, ખાલી બી સાચું, એ અને બી બંને સાચા, કાં તો એ અને બી બંને ખોટા, આવા જે પ્રશ્ન પૂછાય છે બરાબર. તો વિધાનોવાળા પ્રશ્ન જે આપણે કહીએ છીએ ગુજરાતની વિધાનોવાળા પ્રશ્ન, તો એનો સમાવેશ કેમાં થશે? ડેટા સફિશિયન્સીમાં થશે, જેમાં આખું જ રિઝનિંગના કોઈ પણ ચેપ્ટરમાંથી તમારો કોઈ પણ પ્રશ્ન આવી શકે. તો એ પણ આપણે થોડું ડિટેલમાં જોઈ લઈએ. તો મિત્રો આ ખાસ જે છે કે અહીંયા તમે જોઈ શકો છો કે રિઝનિંગના સિલેબસ પેટર્નમાં 7-8 ટોપિક દર્શાવ્યા છે, પણ દરેકની અંદર ઘણા બધા ચેપ્ટર છે. તો હવે આપણે આગળ વધીએ અને એની અંદર આપણે જોઈએ કે ખરેખર જે બે શબ્દોનો જે ઉપયોગ થયો, વિઝ્યુઅલ રિઝનિંગ અને ડેટા સફિશિયન્સી, તો એની અંદર કયા કયા ચેપ્ટરનો સમાવેશ થઈ શકે. અને આ જે ટોપિક જે છે બધા આવ્યા છે ક્યાંથી આવ્યા? સ્ટાફ સિલેક્શનમાંથી. એસએસસીની એક્ઝામ જે બધી પૂછાઈ છે અને વીએમસીનું જો તમે સિલેબસ જુઓ તો તમને એક્ઝેક્ટ આ રીતેના બધા જે છે ચેપ્ટરો જોવા મળશે. આની અંદર તમે જોઈ શકો છો કે જે વિઝ્યુઅલ રિઝનિંગમાં જે છે ઇમેજ અને ફિગર કાઉન્ટિંગ. ઇમેજ અને ફિગર કાઉન્ટિંગ એટલે કેટલા ત્રિકોણ છે, એક ફિગર આપેલો છે એમાં કેટલા ચોરસ છે, કેટલા ત્રિકોણ છે, આવા જે પ્રશ્નો હશે તે વિઝ્યુઅલ રિઝનિંગમાં આવશે. પાસા, ક્યુબ એન્ડ ડાઇસ, પાસાવાળા જે પ્રશ્નો છે તે બધા કેમાં હશે? તો આની અંદર આવશે વિઝ્યુઅલ રિઝનિંગમાં. સિટિંગ અરેન્જમેન્ટ, 4 કે 5 જણને તમારે બેસન તમે કેવી રીતે બેસાડશો? વિઝ્યુઅલ રિઝનિંગમાં. દિશા અને અંતર, વિઝ્યુઅલ રિઝનિંગમાં. મિરર ઇમેજ, પાણીમાં તમે તમારો પોતાનો પડછાયો જોશો તો કેવો દેખાશે? વોટર મિરર એટલે કાચમાં તમે જોશો તો, અરીસામાં જોશો તો કેવો દેખાશે? વોટર ઇમેજ. પાણીમાં જોશો તો કેવો દેખાશે? એમ્બેડેડ ફિગર, એક ફિગરની અંદર ઘણા બધા ફિગર હોય તો એ આપણે ધ્યાનમાં રાખવું. એનાલોજી અને ક્લાસિફિકેશન, એનાલોજી સિરીઝ અને ક્લાસિફિકેશન. 2 આકૃતિ આપેલી હશે, એના પછી ત્રીજી આકૃતિ કેવી રીતે બનશે તે બધું કેમાં હશે? એનાલોજી અને ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશનમાં ઓડ વન આઉટ, 4 ફિગર આપેલા હશે, એમાંથી કયું ફિગર ઓડ છે તે તમારે કરવાનું. તો એ કેમાં આવશે? ક્લાસિફિકેશન અને એનાલોજીમાં આવશે. તો મિત્રો અહીંયા જે છે ખાસ જે છે વિઝ્યુઅલ રિઝનિંગની અંદર જે અત્યાર સુધી આપણે વર્ગ 3માં જે તૈયારી કરતા હતા એની અંદર નોન વર્બલ રિઝનિંગ બહુ ઓછું આવતું, કાં આવતું જ નહીં એવું આપણે કહી શકાય. પણ હવે કેવું થશે કે આ બધું જ મિરર, વોટર, ઇમેજ, ફિગર કાઉન્ટિંગ, ક્યુબ, એમ્બેડેડ ફિગર, એનાલોજી અને ક્લાસિફિકેશનવાળા જે ફિગર જે સિરીઝમાં આવે છે, એક એરો ઉપર જાય પછી ક્રોસ થાય 45 ડિગ્રી પછી 90 ડિગ્રી જાય, એવા બધા પ્રશ્ન એનાલોજીમાં આવશે. ક્લાસિફિકેશન મેં તમને કીધું કે 4 આકૃતિ આપેલી હશે, એમાંથી કયું ઓડ છે તે શોધવાનું આપણે. તો આ બધી જ વસ્તુ કેમાં આવશે? વિઝ્યુઅલ રિઝનિંગમાં આવશે. હવે મિત્રો જ્યારે આપણે ડેટા સફિશિયન્સીની વાત કરીએ એટલે વિધાનોવાળા પ્રશ્નો, બે સ્ટેટમેન્ટ આપેલા હશે અને એમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું, કયું સ્ટેટમેન્ટ ખોટું, બંને સાચા બંને ખોટા, આવા પ્રશ્નો તમને આમાં જોવા મળશે. અને આ બધા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી આવી શકે?
કોડિંગ ડિકોડિંગ એટલે આપણે એમ લાગે ભાઈ કોડિંગ ડિકોડિંગ તો કશે દેખાતું નથી સિલેબસમાં, પણ એવું નથી. એ બધું કેમાં સમાવેશ થશે? ડેટા સફિશિયન્સીમાં સમાવેશ થશે. કોડિંગ ડિકોડિંગ, ડિરેક્શન સાયન્સ ટેસ્ટ એટલે ડિરેક્શન અને ડિસ્ટન્સ, કોડેડ ઇનઇક્વાલિટીઝ પણ આવી શકે, સિલોઇઝમના પ્રશ્ન પણ આવી શકે કે બધા જ એ બી છે, અમુક બી સી છે. આવા જે પ્રશ્ન જે સિલોઇઝમમાં આવે તો એ આપણે ધ્યાનમાં રાખવું. રેન્કિંગ અને ઓર્ડરિંગ બધાને લાઇનમાં બેઠાયેલા છે. ચોથા પર આ છે, ત્રીજા પર આ છે, તો ડાબી બાજુથી આનો કયો નંબર, એવા જે બધા પ્રશ્નો આપણે જોઈએ તો રેન્કિંગ અને ઓર્ડરિંગના પ્રશ્નો પણ ડેટા સફિશિયન્સીમાં આવી શકે. એરેન્જમેન્ટવાળા જે છે, આલ્ફાબેટિકલ એરેન્જમેન્ટવાળા પ્રશ્નો પણ ડેટા સફિશિયન્સીમાં આવી શકે. કોઝ ઓફ એક્શન, સ્ટેટમેન્ટ એન્ડ એઝમ્પશન, તો આ પણ એક અગત્યનો ભાગ છે, એ પણ પૂછી શકાય. કોઝ ઓફ એક્શન એટલે એક પરિસ્થિતિ કંઈ તમારી સામે થઈ હોય તો તમે હવે કયું એક્શન લેશો, એમાં તમને 4 ઓપ્શન આપવામાં આવશે અને અગત્યના કયા કયા એક્શન છે એ તમારે સૂચવવાના હશે. સ્ટેટમેન્ટ એન્ડ એઝમ્પશન, કોઈ આ સ્ટેટમેન્ટ આપ્યું છે તો એના પછાડી એના એઝમ્પશન કયા છે, તો આવા બધા પ્રશ્નો તમને કેવા જોવા મળશે? ડેટા સફિશિયન્સીની અંદર રિઝનિંગના ભાગમાં તમને આવા બધા પ્રશ્નો જોવા મળશે અને ખૂબ જ ડિટેલમાં આપણે આની સ્ટડી કરવાની છે. અને આપણી પાસે 2 મહિના છે. હવે તમે વિચારશો કે 2 મહિનામાં તૈયારી થઈ શકે કે નહીં થઈ શકે? થઈ શકે, આરામથી થઈ શકે. ધ્યાન એ આપવાનું છે કે જેટલું કરો પરફેક્ટ કરો. પ્રિલિમ ક્રેક કરવા માટે જેટલું કરો એ પરફેક્ટ કરો તો આરામથી જે છે તમે પ્રિલિમ ક્રેક કરી શકો. અને આપણી ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરતા રહો તો અમારા જે હવે વિડીયોઝ જે ચાલુ થશે ડેમોન્સ્ટ્રેશન, અને હજુ પણ કહું છું કે મારો જે મેથ્સનો જે સિલેબસ જે છે, જે કોર્સ છે, એ ખૂબ જ સરસ ડિઝાઇન થયો છે એક્ઝેક્ટલી તમારી સીસી પેટર્ન પ્રમાણે. તો તમે એને પરચેસ કરી શકો. સૌથી ઓછી કિંમતમાં આપણે એ કોર્સ લોન્ચ કર્યો છે અને થોડા સમયની અંદર આપણે રિઝનિંગનો કોર્સ પણ લોન્ચ કરવાના છે. તો મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવું. અને આ જે કોર્સ જે છે એ તમને દેખાઈ રહ્યો છે કે આપણે સ્પેશિયલ જે છે ડબલ સીની પેટર્ન પ્રમાણે આ કોર્સ ડિઝાઇન કર્યો છે, જેમાં તમને વિડીયો લેક્ચર્સ પ્લસ ટેસ્ટ સિરીઝ પણ મળશે. એટલે મિત્રો કે તમે જે ચેપ્ટર તૈયાર કરશો એ દરેક ચેપ્ટરની ટેસ્ટ સિરીઝ પણ તમને અવેલેબલ થશે. એટલે એક બાજુ તમે જ્યારે બધું શીખી લો એના પછી તમે ટેસ્ટ આપી અને ઓનલાઈન ટેસ્ટ, કેમ કે તમને બધા મિત્રોને ખબર છે કે આપણી જે એક્ઝામ જે છે તે હવે ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે અને એની પ્રેક્ટિસ જે છે આપણા માટે જરૂરી છે. એટલા માટે તમે અહીંયાથી ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ તમે પોતાના મોબાઈલ પર બી આપી શકો અને તમે તમારા પીસી પર બી તમે જે છે આ ટેસ્ટ આપી શકો. અને ધીમે ધીમે આની અંદર આપણે પીડીએફ મટીરિયલ્સ અને બધું જ ધીમે ધીમે આવશે. અને મિત્રો આ કોર્સ ફક્ત જે છે હમણાં 50% ડિસ્કાઉન્ટમાં ફક્ત 1250માં જ મળે છે, જેમાં અત્યારનો આખો સિલેબસ જે છે તે આવડી લેવામાં આવ્યો છે. તો મિત્રો તમારે જો આ કોર્સ લેવો હોય તો અમારો જે નંબર જે છે એના પર તમે કોન્ટેક્ટ કરી 9737917490 એના પર કોન્ટેક્ટ કરી તમે આ કોર્સ જે છે કેવી રીતે લેવો, આપણી એપ્લિકેશન જે છે તે પ્લે સ્ટોર પર બી છે, કેરિયર એમ કરીને, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો એપ્લિકેશન અને ત્યાંથી તમે આ જે છે કોર્સ પરચેસ કરી શકો મિત્રો. તો મિત્રો ખાસ જે છે કે ખૂબ જ અગત્યનું છે અને તમને બધાને ખ્યાલ છે કે જે આપણે રિઝનિંગનો પોર્શન જોયો, જે આપણે ગણિતનો પોર્શન જોયો અને ઘણો ભાગ ગણિતનો જે છે રિઝનિંગમાં પણ આવે છે, એટલા માટે ગણિત આપણે એમ કહી શકાય ખૂબ જ જરૂરી એક સિલેબસની અંદર એક ટોપિક આપણે કહી શકાય કે એક જે મુખ્ય ભાગ જે છે એ આપણે ગણિત કહી શકાય. તો હજુ પણ વાર નથી થઈ, હજુ આપણી પાસે 2 મહિના છે અને તમારે અમારા ડેમોન્સ્ટ્રેશન જોવાય તો અમારી ચેનલ પર જઈને તમે કોઈ પણ ચેપ્ટરનો જે છે એ તમે ડેમો જોઈ શકો છો. તો મિત્રો અહીંયા જે છે ખાસ આજનો સેશન આપણે સમાપ્ત કરીએ છીએ અને હજુ પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું, લાઇક નથી કર્યું તો પ્લીઝ એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.